અંકલેશ્વર નગર સેવા સદન વોર્ડ નંબર 1 માં ₹16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કર્યું ખાતમુહૂર્ત. નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનું ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન વોર્ડ નંબર 1 માં આવેલા કૃષ્ણનગર, મોદીનગર અને રામવાટિકામાં પેવર બ્લોક બેસાડવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ₹16 લાખના ખર્ચે આ વિસ્તારોમાં પેવર બ્લોક બેસાડવામાં આવશે, જેનાથી સ્થાનિકોની સુવિધામાં વધારો થશે. રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 માં મોદીનગર, કૃષ્ણનગર અને રામવાટિકામાં પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજિત 16 લાખના ખર્ચે આ ખાતમુહૂર્તમાં